ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ મહાદેવ. હર કેમ છો? એ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે સરસ મજાના થોટ સાથે. સો લેટ્સ ગો. જય શ્રી કૃષ્ણ મહાદેવ, હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. ક્રિશાબેન આવી ગયા પછી ક્રિશાબેન હવે ફૂલ વળી પછી બીજી વાર નીંદરમાં આવી ગયા છે. હા હા હા, કેમ કરશે ક્રિશુ? હા, રાધે રાધે કર દે. રાધે 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 કેમ કરે કિશુ? કિશુ રાધે રાધે કર દે. રાધે રાધે કર દે મારા દીકરો. એ આવી ટોઈઝ લેવા આવેલી. હા હા હા, એના ગાડી બહુ જ ગમે છે. કલર વાળી હોય ને, અને નાના છોકરા હોય ને એને ડાર્ક કલર વધારે ગમતા હોય. યલો છે, બ્લુ છે, રેડ છે, આ બધા ઘાટા કલર અત્યારે બહુ જ ગમે. ટૂંકમાં વન ટાઈપ ઓફ પ્રાઇમરી કલર બહુ ગમે એને. જસ્ટ લાઈક એટ્રેક્શન થાય ને એટલા માટે. અત્યારે ઓલમોસ્ટ ગરમીની સિઝન થાય છે, ઘડીકમાં ઠંડી લાગે છે, ખબર નથી પડતી કઈ ઋતુ છે. આવું કંઈક છે. ફાઇનલ છે, આપણે રસોડામાં આવી ગયા છીએ અને આજે થઈ ગયું છે મોડું, કારણ કે આજે સાસુના કે તારા પોતાના મારા હાથના મઠ ખાવા ચાલજો. કઢી, મઠ, ભાત, રોટલી બનાવી થોડું પૂરણ બનાવી નાખ્યું છે. અહીંયા થોડુંક કર્યું છે છોકરાઓને ખાવું હતું એટલે. ભાઈ નણંદની છોકરી રોજ અહીંયા અમારે અહીંયા હોય એટલે પૂરણ કર્યું છે. આમાં થાય છે હવે ભાત, અને અહીંયા જો આપણે કઢીની તૈયારી કરીને રાખી છે. અને સાસુને બનાવી નાખ્યા છે મઠ. લાગી ગયા છે 12. રસોઈ થઈ નથી હજી, મારે બધું બાકી છે. કેમ કે એ રસોઈ બનાવે એટલે કાં તો હું ક્રિશા પાસે જઈ શકું, કાં તો સાસુએ જવું પડે. ક્રિશાબેન હજી સૂતા છે. તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા, અને આજનું મેનુ છે બહુ મસ્તીનું. ગરમા ગરમ પૂરણપોળી, કઢી, મઠ, ભાત અને રોટલી. તો ચાલો બધા જમવા. નક્ષભાઈ જો, નક્ષભાઈ મજા આવે છે? હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ ઇવનિંગ થઈ ગઈ છે ને નક્ષભાઈ સાયકલ ચલાવે છે. હાય નક્ષભાઈ, કેમ છે? મજા આવે છે? અરે વાહ, આમ જો ભાઈ. હાય નક્ષ. નક્ષભાઈ સામે ન છે. નક્ષભાઈ મારે થોડાક શાય છે. શું છે? યસ. કોને આપી? લે, પપ્પાએ આપી, પછી બોલવા જતો તો કે મેં જાતે લીધી. હાય કેયુર, કેવો રહ્યો આજનો દિવસ? ટુ ગુડ, વેરી ગુડ. અને નક્ષભાઈને જો સાયકલ ચલાવવામાં ફૂલ મજા આવી ગઈ છે. તો ભાઈ આપણે ફરીથી શોપિંગ કરી આવ્યા છીએ. જો ભાઈ આપણી પાસે આવી ગયા છે ફરીથી કાંદા ટમેટા અને સરસ મજાની શાકટેટી. અને આવી ગઈ છે આપણે જૈન વિજયમાંથી વસ્તુ. જો ભાઈ એમાં મિક્સ છે, મારે વડાલિયાનું છે, તીખું મીઠું, પછી છે આપણે વેફર્સ અને ધાણી, અને જો ભાઈ છે ભાખરવડી. ચાલો બધા નાસ્તો કરવા. એ લે સવારના પરમાં સસરાને એને વધારે જોઈએ નાસ્તા પાણી, એટલા માટે એ એકાત્ર થાય ને એટલે વળી ગઈ એમાં ધાણી આવી ગઈ. જો પાછી બીજી લઈ આવી ધાણી. હવે દિવાળી શું હોળી નહીં જાય ને ત્યાં સુધી આમને ધાણીનો પ્રોગ્રામ ચાલુ રહેશે અમારે. અને મને જરાય ન ભાવે ધાણી. કોકે કહે છે ને એમ થાય કે થોડીક ખાઈ લેવા, બાકીને જરાય ન ભાવે ધાણી. નહીં ના. અને નાસ્તાને ભાવે ધાણી? ઓહો, ક્રિશાબેનને જમાડા બેઠા ને ક્રિશાબેન તોફાને ચડ્યા છે. જો ક્રિશાબેનને દૂધ ખીચડી આપી દીધા છે ક્રશ કરીને. ક્રિશુ, ક્રિશા, ક્રિશા,
ક્રિશા જવાબ દે બીજા મારે કા દીકા ક્રિશા કેર પૂરણ કેમ બન્યું છે ક્રિશા 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 રાધે રાધે કદે મારી દીકરી રાધે ગોવિંદ રાધે હે ક્રિશા રાધે રાધે કદે મારી દીકરી ઓય ઓય રાધે રાધે કેમ કરે મારી દીકરી આ ઓય 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 ક્રિશા રાધે રાધે કરે મારી દીકરી દીકા રાધે ગોવિંદ રાધે શીરા પૂરી ખાજે શીરાને તો વાર છે પૂરી તૈયાર છે એક પૂરી કાચી મમ્મીની બેન માસી માસી લાવે દૂધની પ્યાલી દૂધ તો હું પી જા તાજીમાં જીતી જા વાહ ભાઈ વાહ ડિંગલ ઓય ઓય વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ક્રિશા મજા આવી ગઈ નાનું શું કહેતા મજા આવી ગઈ ઓય ઓય આમ જો મૂછ થઈ ગઈ ક્રિશાબેનને દૂધની મૂછ ઓય ઓય